તો હાલમાં દેશની નજર જે છે તે દરિયા ઉપર છે. આવું કેમ? કારણ કે આપ સૌ કોઈ જાણો છો કે ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે એલપીજી અને પેટ્રોલને મહદઅંશે અસર થઈ છે. ખાસ કરીને એલપીજીના જે શિપ ટેન્કર્સ લઈને આવી રહ્યા છે તેની પરિસ્થિતિને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે કે વધુ 2 શિપ જે છે તે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. આપને જણાવી દઈએ કે જે મરીન ટ્રાફિક કરીને એક વેબસાઇટ છે તેનાથી અમને જાણકારી મળી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવી રહ્યા છે 2 ભારતીય જહાજ. હવે એક છે પાઇન ગેસ અને બીજો છે જગવસંત. આ 2 જહાજ જે છે તે આવી રહ્યા છે. જો બંને જહાજની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ જે છે તે પસાર કરી ચૂક્યા છે. અંદાજે 44,000 મેટ્રિક ટન એટલે કે અંદાજે 30 લાખ જેટલા ઘરેલું ગેસના સિલિન્ડર એક જહાજમાંથી બની શકે તેટલો ગેસ તે લઈને આવી રહ્યા છે. જેમ પાઇન ગેસમાં જેટલી ક્ષમતા છે તેટલી જ ક્ષમતા જગવસંત જે બીજું જહાજ આવી રહ્યું છે કે જે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું છે અંદાજે 44,000 મેટ્રિક ટન અને અંદાજે તેમાંથી પણ 30 લાખ જેટલા ઘરેલું ગેસ સિલિન્ડર બની શકે તે રીતનું તે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યું છે. શિપિંગ મિનિસ્ટ્રી સાથે જ્યારે થોડી જાણકારી પ્રાપ્ત થઈ તો તેમનું પણ માનવું છે કે ત્યાં હલચલ શરૂ થઈ ગઈ છે. જો કે તેઓએ સ્પષ્ટ નથી કર્યું કે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે કે નહીં, પરંતુ તેમનું પણ એ જ કહેવું છે કે 92,000 મેટ્રિક ટન જેટલો જથ્થો ગેસનો તેમાં આવી રહ્યો છે. હવે જે મરીન વેબસાઇટ છે કે જે મરીન ટ્રાફિક વેબસાઇટની અમે વાત કરી રહ્યા હતા એ પ્રમાણે જોઈએ જેનાથી અમને અંદાજ આવ્યો તો આ જે આ બ્લિંક થતું જોઈ રહ્યા છો તે ભારતીય જહાજ, જે 2 ભારતીય જહાજ જે છે તે હોર્મુઝ સ્ટ્રેટનો જે આખો ભાગ છે તે ક્રોસ કરી ચૂક્યા છે. આપ જોશો તો અહીંયા આપને ખ્યાલ આવશે કે યુનાઇટેડ અરબ જે છે એટલે કે હોર્મુઝ સ્ટ્રેટનો જે દરિયા કિનારોનો આખો વિસ્તાર છે, દરિયો જે છે ત્યાંથી તેઓ જહાજ જે છે તે આગળ આવી ચૂક્યા છે. મરીન ટ્રાફિક જે ટ્રેક કરી રહ્યું છે તમામે તમામ શિપ્સ જે ત્યાંથી પસાર થઈ રહી છે, જે કન્ટેનર્સ ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેને લઈને અનેક રાહતના સમાચાર એ પણ આવ્યા હતા કે ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું કે 5 દિવસ સુધી અમે ઈરાન ઉપર કોઈ હુમલો નહીં કરીએ, તેની જે પાવર સાઇટ છે, પાવર પ્લાન્ટ છે તેના ઉપર હુમલો નહીં કરીએ. પરંતુ જગવસંત અને પાઇન ગેસ જે છે તે જે પસાર કરીને આવશે તે અંદાજિત 1700 થી 1800 કિલોમીટરનો આખો રૂટ જે છે તે પસાર કરીને આવશે. એટલે સ્વાભાવિક હજી પણ 48 થી 72 કલાક જેટલો સમય લાગશે. પરંતુ એ જ્યારે આવશે તો એક સાથે ભારતમાં 60 લાખ ગેસના ઘરેલું બાટલા પહોંચી શકે તે પ્રમાણેનો જથ્થો હશે. અને જે રૂટ આપણે પહેલાં પણ જોયું છે, પહેલાં જે 3 શિપ આવ્યા હતા તેની પણ વાત કરીશું, પરંતુ તે રૂટ પ્રમાણે એકાદ જે જહાજ છે જે આખું ગેસ લઈને આવી રહ્યું છે તે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર આવી શકે છે અને એક છે એ મહારાષ્ટ્રમાં જઈ શકે છે. ત્યારબાદ ભૂતકાળમાં જે બાકીના 3 શિપમાં જોયું હતું તેવું શક્ય છે કે થોડો જથ્થો જે છે તે મેંગલુરુ અથવા બેંગલુરુ મોકલવામાં આવે, થોડો જથ્થો ગુજરાતમાં કરવામાં આવે અને કંપની પ્રોસેસિંગ શરૂ કરી દે. જે રાસ લાફાન છે ત્યાંથી પર્શિયન ગલ્ફ જે ફારસની ખાડી છે ત્યાંથી આ જે જહાજો છે તે આવતા હોય છે. આ ભૂતકાળમાં જે આપણે જોયું હતું કે શિવાલિક અને નંદાદેવી જે આવ્યા હતા તેની કેપેસિટી પણ એટલી હતી કે 46,000 મેટ્રિક ટન એટલે કે એક શિપની અંદર 32 લાખ ઘરેલું સિલિન્ડર બની શકે. તે પ્રમાણેના બંને જહાજ શિવાલિક અને નંદાદેવી પહોંચ્યા હતા. એક જહાજ ગયું હતું મુન્દ્રા, એક જહાજ આવ્યું હતું વાડીનાર. તેવી જ રીતે ત્રીજું એક જહાજ પણ આપણી પાસે આવ્યું હતું, પરંતુ તે હોર્મુઝ સ્ટ્રેટ નહોતું પાર કરવાનું, તે યુએઈથી આવતું હતું એટલે કે ફુજેરા બંદરથી તે નીકળ્યું હતું. અને તે જગ લાડકી જહાજ જે છે તે 80,000 ટન મેટ્રિક ટન કાચું તેલ લઈને આવ્યું હતું. તેમાં ગેસના બદલે તેલ હતું, 3 કરોડ લીટર પેટ્રોલ, 3 કરોડ લીટર ડીઝલ, 45 લાખ કિલો એલપીજી, 3 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર અને અન્ય પ્રોડક્ટ્સ પણ તેમાં હતી કે જે બધી વસ્તુ સાથે પહોંચ્યું હતું મુન્દ્રા પોર્ટ પર. તો આ રીતે જે 3 જહાજ આવ્યા હતા જેમાંથી 2 જહાજને આપણે જોયા કે જે શિવાલિક અને નંદાદેવી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી આવ્યા હતા, તેવી જ રીતે વધુ 2 જહાજ આવી રહ્યા છે જે મરીન સાઇટ જે ટ્રેકિંગ કરી રહી છે મરીન ટ્રાફિક તેના તરફથી જણાવવામાં આવ્યું છે. થોડું ઘણું જે રીતે આપણે જણાવ્યું કે શિપિંગ મિનિસ્ટ્રી તરફથી પણ જાણકારી આપવામાં આવી છે કે આ જે જહાજ છે તે પાઇન ગેસ અને જગવસંત તેમાં મુવમેન્ટ જોવા મળી રહી છે અને તેની અંદર પણ અંદાજિત 92,000 જેટલું મેટ્રિક ટન જે ગેસનો જથ્થો છે બંને શિપને ભેગું કરીએ તો 60 લાખ જેટલા બાટલા અથવા તો 66 લાખ જેટલા ગેસના બાટલા જે છે તે બની શકે તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અને આ બંને જહાજ જે છે તે જેવા જ ભારત પહોંચશે, કારણ કે 1700 થી 1800 કિલોમીટરનો આખો રૂટ હોય છે, 3 થી 4 દિવસ જેટલો સમય છે. રાહતની વાત એ છે કે ટ્રમ્પ અને ઈરાન વચ્ચે જે રીતની વાતચીત ચાલી રહી છે કદાચ યુદ્ધના બંધ થવાના એંધાણ જે છે તેમને જોવા મળી રહ્યા છે અને તેની શક્યતાની વચ્ચે જ્યારે હુમલા ન થતા હોય તો જહાજ માટે પણ સુવિધા રહેતી હોય છે તુરંત ત્યાંથી પસાર થવાની. તો જહાજ ટૂંક સમયમાં વધુ 2 જહાજ જલ્દી પહોંચશે. ગુજરાતમાં એક જહાજ આવી શકે છે, એક મહારાષ્ટ્ર જઈ શકે છે અને ગેસનો જે જથ્થો છે તે પૂરતો પ્રમાણમાં ભારતમાં રહે તે પ્રમાણેનું પણ આયોજન જે છે તે કરવામાં હાલમાં આવી રહ્યું છે. તો રાહતની વાત જે હાલમાં જાણવા મળી રહી છે.